લડ્ડુ સિંહ જોઈ લો આપણી વાડી. જોઈ લો હેડો. આવો અંદર આવો. જો હા આખી આપણે વાડી છે. બરોબર. આ તાર બોધેલી ને અરે એટલાથી મોડી ઠેઠ આટલા સુધી જોઈ લો. બરોબર બરોબર. તો આખી વાડી જ તમારી ને? હા જો તમારા માટે આ ઉડી બરોબર. આટલો ઓકે. બધી વ્યવસ્થા, નાવા માટે પાણીની વ્યવસ્થા. બરોબર બરોબર. તમારે ખાલી એટલું જ કામ કરવાનું. હું તમને બતાવું હેડો. જો આ દાળમાં નખાવો લેપડો. શું વાત કરો? જોઈ લો. હા બરોબર. ખાવાનું નહીં, તોડવાનું નહીં. ના તું ચાખું. બૈડા રાતા કરો પછી હું એ હા ના. જો આ પપૈયાનું ઝાડ જુઓ. બરોબર આ પપૈયો આવ્યો હજુ કાચો છે. બરોબર. આની દેખરેખ રાખવાની તમારે. હા આ લેબુડી જોઈ લ્યો. લેબુ આવેલો હોય. અહીંથી કોઈ લેબુ તોડવું ના જોવો, પપૈયું તોડવું ના જોવો. આ બધી જવાબદારી તમારી રહેશે. ફાઈનલ. બરોબર. ઓકે ઓકે. બીજી જગ્યા જોઈ લો બધી. બસ બરોબર ને? આ તમારે નાવા માટે જુઓ. અંદરથી ટોપ પાડવાની ચાલુ કરવાની તો પાણી ચાલુ થશે. બરોબર. બરોબર. આવી જાઓ આ બાજુ. બોલો કેવું કે ઓકે? ઓકે ઓકે. પણ મારી વાત તો સાંભળો. હા બોલો. પગાર પગાર તમારો 8,000 રૂપિયા હું આપીશ. યાર તમે તો 8,000 નું પેલું કરો યાર. હું 11,000 ની નોકરી છોડીને આવ્યો હું. 11,000 ની વાત છોડી. બરોબર તમારી વાત સાચી. જો તમારે હવે બધી રીતના ઓકે હ. રહેવા માટે ખાવાનું તમારે આવી જશે ટિફિન. બરોબર. એમ નહીં કેતો. આવી નોકરી તો મારે હતી જ, પણ 11,000 પગાર તમે 8,000 કયો મને યાર. હારું યાર એક કામ કરો. છેલ્લો તમારે હું 10,000 રૂપિયા આપે પગાર. મારી વાત સાંભળો. હા બરોબર. હા. અને પછી 2 મહિના તમારું કામ જોઈએ કેવું હ. જો સારું હશે હા. તો 2,000 રૂપિયા હું બીજા વધારી આપી. ફાઈનલ ને? ફાઈનલ. તો બરોબર. બરોબર. ઓકે. હું હવે ઓટો મારતો રહે 2 દાડા 3 દાડા તો રાખવાની તમારે. આખી વાડી જવાબદારી મારી હવે. બરોબર. બરોબર. હા. કોઈ પણ એક પણ લેબુ નહીં લઈ જાય કે એક પપૈયા ઓમ આગુ બાજુ નહીં થાય એ જવાબદારી મારી. મને તમારો કોન્ટેક્ટ પિયુષભાઈએ આપ્યો. બરોબર લડ્ડુ સિંહ નું નામ સારું સિક્યુરિટીમાં. બરોબર. એટલે હું તમને લાવ્યો. હા, બરોબર. હા. પણ જો વાડીમાંથી કશું જીવ વસ્તુ હા તો હું તમને નહીં છોડું. હો રાખજો. ઓકે. બરોબર. બસ હાલ હાન જો. બર્થડે કમ્પ્લીટ હે ને? હા હા હું એકલું થાય હવે. હા, બરાબર. તો વાંધો નહીં. જવાબદારી મારી હવે. બધી વસ્તુ હોય પડી છે. ઓકે ઓકે. કોઈ તકલીફ પડે તો મને ફોન કરી દેજો. જો, બરોબર. હું જઉં. હા આડું કરતો ને આની. હો આ વાંચી દો. બસ આવી જા. હું ઓટો મારતો રહે. બરોબર. જોતા રહેજો બધું. હો ઓકે હા જબરજસ્ત હો ભાઈ. વાડી તો આની મજા એવું છે. વધુ નહીં હેડો પગાર મોલો. હા મસ્ત ફાર્મ હાઉસ આવું. પેલા તો નોકરી કરતો એ તો મેળ જ નતો હતો. મારો ભૂક્કા નીકળી જાય. નોકરી કરું પણ કોઈ મેળ નતો હતો. આવો ફર્સ્ટ ક્લાસ વાયરો, આવો ફર્સ્ટ ક્લાસ લેબડો હોય, ઠંડા ચોયલા ઊંઝા હોય આપણે. હા હા હા. તો નોકરી એવી હતી ને ભણવા કોણી હતી યાર. થાચી જાય એના કરતા શાંતિ નોકરી કરવાની મજા આવે એવું હોય. હો શેઠ તો જતા રહે ને. હવે શેઠ અઠવાડિયે આવશી. હવે આપણે તો હવે આપણે આરામ કરો. હવે હમણાં ખાઈ ભાઈ અને હમણાં ઓટો મારું. હમણાં કોઈ હવે દેખાતું નહીં ને? ના કોઈ દેખાતું નહીં. હારેલો એક કોમ કરો. ઊંઘવા જતા મને હારો આરામ કરવા દે. અરે ભગવાન અરું સવાર 100 વાગ્યાનો ખેતરમાં ગયો તો આ લાકડો કાપવા. હવે નવરા પડે ઈએ. માથું ને એક તો ચડ્યું અને ઘેર જઈને હવે લેબુ શરબત મસ્ત પીએ એટલે થોડી પેટમાં ટાઢક ને મોથામાં ટાઢક વળશે. પણ ઘેર તો આરો લેબુ એ પડે નહીં. હાર્યું ને હોંજી લેબુડી ચારા કોમ આવશે. લેબુ લેતો જાઉં હોંજીને દોઈ 2 3 એટલે શાંતિથી ઘેર જઈને બનાવીને પીએ. પપૈયું એ થયું પપૈયું લેતો જાઉં. લે લોચા મારે આ હોંજીએ તો સિક્યોરિટી લાઈન બેહાડ્યો. જોવું પડશે પેલા કે સિક્યોરિટી ઊંઘક જાગતો હશે. ભૂકા બોલાવી દે હે મારા. મારો બેટો આ નાકોડો બોલાવે એટલે જોને ભૂંડ બોલતું હોય. હેલો વાંધો નહીં. ભર ઊંઘમાં એ તો ઊંઘી ગયો. આપણે લેબુ તોડતા આવીએ.
અરે ફટાફટ ઉતાવળ કરવી પડશે. અરે ઉઠી ગયો ને તો મને ધુમારે વગર નહીં મેલે. પપૈયો તો શું લે કાચો હું બધોય વાંધો નહીં. અત્યારે તો લેબુ લઈ જાઉં પછી પપૈયો લઈ જાય. કારણ પેલો ઉઠી જાય ને લગા. આ ભાઈઓ કેવું રાખ્યું ભગવાન. હા મળ્યું, એક લેબુ જ મળ્યું. હવે 2 લેબુ બીજો મળી જાય એટલે આપણું કોમ પૂરું. ખજાનો મળી ગયો જોણે. લેબુ એ હને હોંજીન તો હતો. 2 લેબુ થયો. વધુ નહીં હેડો ને 2 લેબુ. હમણાં પેલો મારો બેટો ઉઠી જાય ને તો મારે વગર નહીં મેલે. અને હું તો અભળ્યું સિક્યોરિટી વાળા જોડે રિવોલ્વર આવ્યો હોય પતાઈ દે મારતો છો જાઉં ના. પણ જો કે હારી હે ને કદાળી એકી કદાળી એનું ભોડું વધેરી દઉં રિવોલ્વર લઈને આવે તો. ફટોફટ જવા દે. રોજ આવું મળી ને લેવું 2 તો કોમ આપણું થઈ જાય. અને 2-3 દાડા મારું પાછું પાકી જાય પપૈયું. પપૈયું લઈ જાય અને ખાઈ. હે ભગવાન પ્રભુ સારું કરજો. લેબુ શરબત બનાવીને પીને ઊંઘી જવું. પછી પાછું ખેતરમાં આવવું હોય 4-5 વાગે શાંતિથી. બેટું હોજે બહાર જવાનું હતું અને પાછો વાડીએ મોબાઈલ ભૂલીને આવ્યો. ફટાફટમાં જવું પડશે તો મોબાઈલ લઈને નીકળવું પડશે. હોંજી ઓહો કાજી બોલો તો જીયા ખેતરમાં જો તો ચમ લાકડો કાપવો તો લાકડો પેલું ઊભું કરવું સાપરું ઘેર તે લાકડો લઈ જવું કાપી. એવું છે નહીં? હા બોલો બીજું કયો. બસ શાંતિ. હા તમારા તો જો તો આટલા વાડીમાં ચમ 2 લેબુ જોતો તો એટલે. 2 લેબુ લઈને આવ્યા તમે? ઓહ સિક્યુરિટી મારો એ રે ઊંઘે તો શાંતિથી. શું વાત કરો? તો આ રે જો બતાવું તમને. આ તમારા જ વાડીનો લેબુ હોય ને? કાજી તમે લેબુ લીધો ચમ એમ કે મને? લે મેં મારા માથું ને ચડ્યું તું આ થાક્યો એટલે કીધું ઘેર જઈને લેબુ શરબત પીવું. નહીં પણ મેં આ સિક્યુરિટી રાખ્યો હા. 10,000 પગારમાં. 10,000 પગાર તો હું વાત કરો. અને મારો બેટો ઊંઘ્યો. ઊંઘ્યો એટલે ભર ઊંઘો કુંભકરણ ના જેમ ઊંઘ્યો હ. મારો બેટો બાજુ જઈને હું પલંગમાં ચેક કર્યું કે ઊંઘ્યો કે નહીં ઊંઘ્યો તો એ ઉઠ્યો નહીં. આ લડ્ડુ સિંહ શું કરવાના કયો? લડ્ડુ સિંહ નહીં ઊંઘણ સિંહ. વાત સાચી તમારી હો. મારે જઈને એને ડોટાવો પડશે હાલ. કાઢી મેલો ને 10,000 મોથા પડશે ને ચોરાઈ જાય અલગ વસ્તુ. એ વાત તમારી સાચી. હા વધુ નહીં આ લેબુ તો લેબુ જ લાવો મનાલો. બે યાર એટલે મારા માથું ને ચડ્યું એટલે મેં ના માગવત. વધુ નહીં લઈ જાઓ. હેડો અમુ એની ધૂળ કાઢ નાખવો હારું, છે. હેડો. હો જો અશ્વિન મારો બેટો લડ્ડુ સિંહ પાછો કે મારો 11,000 પગાર હતો પછી મેં 2,000 પગાર વધારી આપ્યો ને ઊંઘ્યા જો આર્યા. આ મારી શું વાડીની હો રાખી યાર. જઈને ધૂળ કાઢ નાખું જવા દે. લડ્ડુ સિંહ લડ્ડુ સિંહ આવું કરતા તમે? કોઈ નહીં બેઠો તો આવ્યો. બેઠો તો ઊંઘી ગયા સાચું બોલો. ઓક મેં કહી દીધી છે. વોક મેં કહી દીધી એટલે હા ઓક મેં કહી દીધી બી તમને હારા માટે રાખ્યા? ચોકી માટે. હા તો ભાઈ ઊંઘી તેમ છે? ઓક 2 દાન થાકે તો ઓક મેં કહી દીધી. એટલે એ પેલો મારા ગામનો અખલો 2 લેબુ ચોરીને જતો રહ્યો. હું ચિયો ચિયો તો 2 લેબુ લઈને જતો રહ્યો. આ તો મને હોમો મળે ને ખાવા ચિયો પડી. બતા હું આવડો. બુરો અવાજ કરતો. મને એક કાપ હવે બી તને હારા માટે રાખ્યો એમ કે પેલા તું મને? ચોકી માટે તો પછી તું ઊંઘી તેમ ગયો? પછી ઓક મેં કહી દીધી 2 દાન સાચ્યો તો હવે નહીં થાય. નહીં થાય તું મને તારે શું કેવું? આ તો તું ઊંઘવામાં બધું તારું મારે તો બધું સાફ થઈ જાય યાર. ના હવે નહીં કરો. હવે નહીં થાય. શેઠ કેટલો પગાર નક્કી કર્યો તો મેં? 10,000. આવા 8,000 બોલ છે. ઓ શેઠ 2 લેબુ ચોરાઈ ગયા ઓ મારો. શેઠ આવું ના કરજો. 1 લેબુ ના ઓ શેઠ એક લેબુના 1,000 રૂપિયા એટલે 2,000 રૂપિયા એટલે 2 લેબુના 2,000 રૂપિયા કાપી નાખશો શેઠ. કપાઈ જશે. ના આવું ના કરજો. ઓ શેઠ મેં તમારી શેઠ. મારી વાત સાંભળો પહેલા. મેં તમને પહેલાથી શું કીધું તું કે મારી વાડીએથી કોઈ વસ્તુ જવી ના જોવો. નહીં જાય. તમારી ધૂળ કાઢ નાખે હું. નહીં જાય. હવે નહીં જાય. બસ પણ જઈનું હું હવે નહીં જાય. પણ મારો પગાર નહીં કરી દો. પગાર કશું નહીં થાય. હાલ હવે હું જોઈએ અઠવાડિયું કેવું
મારા વાડીથી હજુ કોઈ ચોર હશે એટલો પગાર માઇનસ થશે. આવું ના કર્યો શેઠ. હવે છેલ્લે બહુ એવું થશે ને તો પછી ઘેર. શેઠ આવું ના કર્યો શેઠ. શેઠ ઓ શેઠ. આ હુંજી તમને હજુ ખબર નહીં. હા લગાડે શરમ રાખતો નહીં હું જુઓ. પણ સીધા 2000 રૂપિયા બે લેવું ને 2000. હા કાયદેસર ના ખબર પડે કે હવે હું ઊંઘું નહીં. બરોબર અંદર ખુરશી પડી બરોબર લઈને તો દઈ દો. હેડો ફટાફટ જો પણ પગાર ઓછું ના કરશો. ખુરશી લાવો પેલા. જો લાવ. મારો બેટો લડ્ડુ તો ઊંઘણ છે ને કર્યો. કોના વિશ્વાસે હું તો રાખું બધું મારું સાફ થઈ જાય. લાવો એ ખુરશી લાવો. ધરમ આવી જો ધરમ. લાવ શેઠ. હોય નહીં આટલા. તો બરોબર ને. આ બધું હોમાય ના દેખાય તો ખુરશી લે. કઈ ખુરશી હોય? આઈ દો. ઓય ઓમ માં નજર આવી જો આમ જો. ઓય ખુરશી લાવો. ઓ મમ્મા રહી દો. બસ આ બધું નજર રાખ્યો જો. હા. અને જો મારી વાતો પડો. તમારી ઓખ હે ને ઓમ ખુલ્લી જો મારે. ઓ હા એટલે એવું હોય તો પીનો લગાવી દ્યો. અલ્યા. આ ખુરશી મારી તોડી નાખી અને ફટે. આ યાર શેઠ આવું ના કરશો યાર શેઠ. પોતાના કે ધોકું તોડવું હમણાં. શેઠ આવું ના કરશો તમે. આવું કર્યું. શેઠ આવું. જો આ ખુરશી મારી તોડી નાખી ને હે ને આ ખુરશી ના હવે 500 રૂપિયા ઓછા. હવે 7500 પગાર મળશે. શેઠ આવું ના કરે. ના, ના, ઓ શેઠ ઓ શેઠ આવું ના કર્યો શેઠ. આવું નહીં આવું નહીં. ઓ શેઠ આ શેઠમાં થોડી દયા નહીં જો. આ શેઠ આવું ના હોય. હું ખુરશી લાવી દઉં. હું લાવી દઉં. તારામાં કોઈ પણ જાતનું ડિસિપ્લિન નહીં. લાવી દઉં શેઠ યાર. ખુરશીમાં નવી લાવી આપજે બરોબર. હું લાવી દઉં ફાઇનલ ફાઇનલ. તને પગાર કરતા કરતા મારા ખુરશી આવી જવી જો. હા આવી જાય બસ. હું બેહો જ બહુ આ શોમ કરી બેહો બસ. બસ હા હા હવે જો કોઈ વસ્તુ જઈ નહીં જાય તો ભૂકા કાઢ નાખે તારે. નહીં જાય નહીં જાય. હું બેઠો આ તો જાગતો જ રહું. આ તો હારું થયું મોબાઈલ હું ભૂલી ગયો તો. પાછો આવે તમને ખબર પડી તું આવા ધંધા કરે. એવું નહીં છે બે દાડા લાગતું હતું થાક જેવું વોચમેન કઈ ખબર ના પડી. ના ચાલે. હવે આ બાજુ કોણ છો હું બેઠો બસ. હું નીકળું હવે બરાબર. હા આવું છો. હવે કોઈ ભૂલ ના થવી હું બેઠો જોઈએ. છું. આ જ જગ્યા ઉપર હોય જો ગમે ત્યાં હું આવ્યો હોય હવે રાખો. હા હા આમ મોખ્યો ફાડીને જવું બસ. બરોબર ને. હા હું નીકળું. ઓકે. મારો બેટો લે શેઠ આવીને તો જબરજસ્ત કરે મારો 2000 પગાર. બે લેબુ માટે મારો 2000 પગાર. એક લેબુના 1000 રૂપિયા. આયો શું કરું હવે મારા શું કરું. હવે તો જોમ જાગી જવા ઉપર છે. આમ લેબુડી હોમું આ પપૈયા હોમું લેબુ હોમું આ પપૈયા હોમું જોવું જ પડશે હવે. હેડો નીકળું હું. હા હા વધો નહીં. હા નીકળો. જો, હવે ઊંઘી ગયા ને તો ના ના હા વાહ જાઓ આ જાગું જ છું જો. હા, હું જાઉં. શેઠ તો કડક છે હો. પેલા શેઠ નાથી ડબલ કડક સાથે એવું લાગે હો. હવે જાગતું જ રહેવું પડશે મારા. હવે આ લેબુ પપૈયું લેબુડી પપૈયું લેબુડી પપૈયું જોતું જ રહેવું પડશે હવે. હા હા મારું જીજેડું હા